અમે પહોંચી ગયા છીએ ઇન્ડિયન કેટલ શોમાં એટલે પશુ પ્રદર્શનમાં. આ શોનો આજે છેલ્લો દિવસ છે, તો ચાલો હું તમને ફટાફટ પશુઓ બતાવું. આવી ગઈ તો તમે જોઈ જ નહીં હોય. આમ તો જુઓ, આ સિંગડા તો જો મમ્મી. પ્રિસ્મા, તને ખબર છે આ મૂળ ભારતીય બ્રીડના પશુ કહેવાય. આ દુનિયાભરમાં ફેમસ હોય. વાહ, તો આપણા માટે ગર્વની વાત કહેવાય. આ નાનું વાછરડું જો કેવું મસ્ત છે. આ ઓલી વ્હાઈટ ગાય છે ને એનું વાછરડું લાગે છે. મમ્મી, આ જો ગાયના વાછરડું ઊભા છે તો કેવું સરસ લાગે છે. સિંગડાનો વજન કેટલો હશે જો તો. ઓ બાપા રે, આવું તો મેં બાહુબલી મૂવીમાં જોયું હતું. ઈ તો VFX હતું ને, આ તો સાચું છે. મમ્મી, આ હાચા સિંગડા હશે? તો ઈ તો કહું છું, આ સાચા સિંગડા છે. ઓ હે, કેવું મસ્ત નાનું વાછરડું. એને ગળામાં હાર પહેર્યો છે તો કેવું મસ્ત લાગે છે. એને હાર નો કહેવાય, મોતીની માળા છે. જો એને લઈ જાય છે પણ એના મમ્મી વગર નથી જવું એને. જો આ ગાયને લઈ ગયા ને તો ઈ વાછરડું ગયું. ઓહો, ગળામાં સોનાનો ચેન પહેર્યો લાગે છે માતાજીએ. ઓલું વાછરડું જો કેવું નાનું લાગે છે. હા પ્રિસ્મા, એક જ મહિનાનું લાગે છે એટલે. ઓ બાપા રે, આ ભાઈને મારે નહીં ક્યાં? ના પ્રિસ્મા, ઈ એને નો મારે, ઈ એના માલિક લાગે છે. મમ્મી, આ તને જોવે છે હો, મારે નહીં ક્યાં? મમ્મી, આજે તો નાકેથી ફૂંક મારે છે. જો પ્રિસ્મા, એને ગળામાં લખ્યું છે, એનું નામ રાધા છે. એ હા, રાધા રાધા. મમ્મી, હું એને માથા પર હાથ ફેરું? હા હા, ફેરો ફેરો. આનું નામ શું છે ભાઈ? આનું નામ જય છે. મમ્મી, આ ગાય જો સૂતી લાગે છે. ના ના, ઈ સૂતી નથી, એની આંખ જ ઝીણી લાગે છે. જો પ્રિસ્મા, માથામાં મોળિયો બાંધ્યો કેવું મસ્ત લાગે છે. હા મમ્મી, મસ્ત લાગે છે. એક ફોટો પાડ લે. મમ્મી, આને ક્યાં લઈ જાય છે? પ્રિસ્મા, આજે કેટલ શો નો છેલ્લો દિવસ હતો ને, એટલે જ્યાંથી આવ્યા છે ને ત્યાં પાછા જતા હશે. જો તમને આ કેટલ શોનો વિડિયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.